નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્કૂલ અને શ્રી બીબી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા કુકરવાડા તરફથી હું ભરત પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 પેશીઓની અંદર વનસ્પતિ પેશીનું વર્ગીકરણ જોઈશું. મિત્રો, વનસ્પતિ પેશીના બે પ્રકાર છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીને વર્ધમાન પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. સ્થાયી પેશીને અવર્ધમાન પેશી તરીકે ઓળખવામાં આવે છે. વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે છે ત્યારે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. મિત્રો, વર્ધનશીલ પેશી વનસ્પતિમાં ક્યાં આવેલી છે તેના સ્થાનને આધારે તેના 3 પ્રકાર પડે છે. નંબર 1, અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ પેશી વનસ્પતિમાં મૂળની ટોચના ભાગે એટલે કે મૂલાગ્રમાં અને પ્રકાંડની ટોચના ભાગે એટલે કે પ્રરોહાગ્રના ભાગમાં જોવા મળે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી વનસ્પતિમાં મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. નંબર 2, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આ પેશી વનસ્પતિમાં આંતરગ્રાહ્ય સ્થાને બે સ્થાયી પેશીની વચ્ચે જોવા મળે છે. આ પેશી આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે. નંબર 3, પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ પેશી વનસ્પતિમાં મૂળ પ્રકાંડના પરિઘીય વિસ્તારોમાં જોવા મળે છે. આ પેશી મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિમાં વધારો કરે છે, એટલે કે મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો કરે છે. સ્થાયી પેશી એટલે કે અવર્ધનશીલ પેશીના બે પ્રકાર છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી એક જ પ્રકારના કોષોની બનેલી હોય છે, જ્યારે જટિલ સ્થાયી પેશી એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી હોય છે. મિત્રો, સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર છે, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. મૃદુતક પેશીના કોષો જીવંત અને પાતળી કોષ દિવાલવાળા હોય છે. આ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. સ્થૂલકોણક પેશી, તો આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુ અનિયમિત મોટા હોય છે. આ પેશીના કોષોની કોષ દિવાલ પર પેક્ટિન નામના પદાર્થનું સ્થૂલન થયેલું હોય છે. આ પેશીને જીવંત યાંત્રિક પેશી તરીકે ઓળખવામાં આવે છે. દ્રઢોતક પેશી, તો આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. આ પેશીના કોષોની કોષ દિવાલ પર લિગ્નિન નામના પદાર્થનું સ્થૂલન થયેલું હોય છે. આ પેશીને મૃત યાંત્રિક પેશી તરીકે ઓળખવામાં આવે છે. મૃદુતક પેશીના બે પ્રકાર છે, હરિતકણોતક પેશી અને વાયુતક પેશી. જે મૃદુતક પેશીના કોષ હરિતકણ ધરાવે છે તેવી મૃદુતક પેશીને હરિતકણોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ પેશી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. જે મૃદુતક પેશીના કોષોમાં હવા ભરવાના કોટરો હોય તેવી મૃદુતક પેશીને વાયુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ પેશી વનસ્પતિને તારક ક્ષમતા બક્ષે છે. જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જે જટિલ સ્થાયી પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન કરે છે તેવી પેશીને જલવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ જલવાહક પેશીના અગત્યના ઘટકો છે.
વનસ્પતિમાં જે જટિલ સ્થાયી પેશી ખોરાકના કાર્બનિક દ્રવ્યોનું વહન કરે છે તેવી પેશીને અન્નવાહક પેશી કહે છે. ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ અન્નવાહક પેશીના અગત્યના ઘટકો છે. મિત્રો, ફરી એક વખત આપણે વનસ્પતિ પેશીનું વર્ગીકરણ જોઈ લઈએ. તો વનસ્પતિ પેશીના બે પ્રકાર છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે, જ્યારે સ્થાયી પેશીના કોષો કોષ વિભાજનની ક્ષમતા ગુમાવે છે. સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકાર પડે છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂલાગ્ર અને પ્રવાહાગ્રના ભાગે જોવા મળે છે. આ પેશી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આંતરગ્રાહ્ય સ્થાનોમાં બે સ્થાયી પેશીની વચ્ચે જોવા મળે છે. આ પેશી વનસ્પતિમાં આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારોમાં જોવા મળે છે. આ પેશી વનસ્પતિમાં મૂળ અને પ્રકાંડના પરિઘીય ભાગોની વૃદ્ધિ વધારે છે, એટલે કે મૂળ અને પ્રકાંડને જાડું બનાવે છે. સ્થાયી પેશીના બે પ્રકાર છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી એક જ પ્રકારના કોષોની બનેલી હોય છે, જ્યારે જટિલ સ્થાયી પેશી એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી હોય છે. સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર છે: મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. મૃદુતક પેશીના કોષો જીવંત અને પાતળી કોષ દિવાલવાળા હોય છે. તેના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. મૃદુતક પેશીના 2 પ્રકાર છે: હરિતકણોતક પેશી અને વાયુતક પેશી. હરિતકણોતક પેશી હરિતદ્રવ્ય ધરાવે છે અને તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, જ્યારે વાયુતક પેશીમાં હવા ભરવાના કોટરો હોય છે, જે વનસ્પતિને તારક ક્ષમતા બક્ષે છે. સ્થૂલકોણક પેશીમાં કોષોની દિવાલ પર પેક્ટિન નામના પદાર્થનું સ્થૂલન થયેલું હોય છે. તેને જીવંત યાંત્રિક પેશી તરીકે ઓળખવામાં આવે છે. દ્રઢોતક પેશીમાં કોષ દિવાલ પર લિગ્નિન નામના પદાર્થનું સ્થૂલન થયેલું હોય છે, જેને મૃત યાંત્રિક પેશી તરીકે ઓળખવામાં આવે છે. જટિલ સ્થાયી પેશીના 2 પ્રકાર છે: જલવાહક પેશી અને અન્નવાહક પેશી. વનસ્પતિમાં જે જટિલ સ્થાયી પેશી પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન કરે છે તેને જલવાહક પેશી કહે છે, જ્યારે વનસ્પતિમાં જે જટિલ સ્થાયી પેશી કાર્બનિક દ્રવ્ય એટલે કે ખોરાકનું વહન કરે છે તેને અન્નવાહક પેશી કહે છે. જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ જલવાહક પેશીના અગત્યના ઘટકો છે, જ્યારે ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓ અન્નવાહક પેશીના અગત્યના ઘટકો છે.